નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખ્યાલ હશે કે ખેડૂતો માટે સરકાર દ્વારા છે સૌથી મોટા સમાચાર આપી દેવામાં આવ્યા છે, જેમાં હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો લેવાનાર ખેડૂતો છે એની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપણે જાણીશું। એ સહાય અંતર્ગત જેટલી પણ રકમ સરકાર દ્વારા છે એ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે રકમ જમા કરવામાં આવશે, રકમ પણ જાણીશું। અને આ યોજનાનું નામ છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત લિંક છે કે નહીં એ પણ જાણીશું। અને જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને 36,000 રૂપિયા મળશે કે નહીં એ પણ જાણીશું। તો મિત્રો, એના માટેનો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક માહિતી અને દરેક સમાચાર છે તમને સમયસર અને દિવસભર મળતા રહે। તો મિત્રો, હવે તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને છે સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે। હવે મિત્રો, ખાસ કરીને જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા સરકાર દ્વારા છે, એટલે કે મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા બદલે 36,000 રૂપિયા આપવામાં આવશે। તો આ 36,000 રૂપિયા છે એ જે યોજના છે એ યોજના અંતર્ગત આપવામાં આવશે કે પછી 36,000ની કોઈ પણ પ્રકારની છે એ જે સ્કીમ યોજના અંતર્ગત છે તમને એવી વાત કરવામાં આવી છે, તો તમને એ પણ જણાવી દઈએ। તો હવે ખાસ કરીને કોણ અને કેવી રીતે આ યોજનામાં લાભ લઈ શકે એ પણ તમને જણાવીએ। તો તમને ખાસ કરીને જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોદી સરકારની નવી છે એ જાહેરાત છે। ખેડૂતોને મોટો ફાયદો થશે, જેમાં ખેડૂતો દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ લેવામાં આવી રહ્યો છે અને એ જ ખેડૂત મિત્રો હવે પીએમ માનધન યોજના અંતર્ગત પણ લાભ લઈ શકશે। ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાને બદલે 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જો તમે પણ ખેડૂત છો અને તમે પણ મોદી સરકારની ખાસ યોજનાઓ છે એમાં લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 6,000 રૂપિયાની બદલે 36,000 રૂપિયાની છે એ સહાય આપતી, ફાયદો આપતી છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે, જેમાં મોદી સરકાર ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ છે એ શરૂ કરી છે। અને મોદી સરકાર દ્વારા જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે એમાં ખેડૂતોને મળશે લાભ, જેમાં ખેડૂતોની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની છે એ તમામ ખેડૂતોને ફાયદો આપવામાં આવશે અને ફાયદો ઉઠાવી પણ શકશે। જેમાં ખેડૂતોની પાસે વધારેમાં વધારે 2 હેક્ટરની જે ખેતીલાયક જમીન હશે એ ખેતીલાયક જમીન હોય તો જ આ યોજના અંતર્ગત લાભ મળશે। અને આ યોજનામાં ઉંમરના હિસાબે રૂપિયા છે જમા કરવાના છે। પહેલાં મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે લાભ છે એ લાભમાં 2,000 રૂપિયા તો સરકાર તરફથી આપવામાં આવે છે, પરંતુ જે 2,000 રૂપિયાની જગ્યાએ 36,000 રૂપિયાની સહાય જે ખેડૂતોને દર વર્ષે આપવામાં આવે છે એ 36,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારે એ યોજના અંતર્ગત કંઈ ને કંઈ રકમ છે, નાનામાં નાની રકમ અથવા તો ઓછામાં ઓછી છે રકમ તમારે જમા કરવી પડશે। તો એ રકમ તમે કેટલી જમા કરશો તો ચાલશે એ પણ તમને જણાવીએ। તો મિત્રો, તમારે આટલા રૂપિયા છે એ જમા કરવા પડશે, જેમાં ઉંમર પ્રમાણે છે તમારે રકમ જમા કરવાની છે। 18 વર્ષના જે ખેડૂતો છે એને 55 રૂપિયા જમા કરવાના છે દર મહિને। 30 વર્ષના જે ખેડૂતો છે એમને 110 રૂપિયા દર મહિને જમા કરવાના છે અને 55 વર્ષના જે ખેડૂતો છે એમને દર મહિને 200 રૂપિયા છે એ દર મહિને જમા કરવાના છે। તો જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ ઉઠાવી રહ્યા છે તે દરેક ખેડૂતો પૈસામાંથી છે એ ખેડૂતોને માનધન યોજનાનો લાભ આપવામાં આવશે। અને આ માનધન યોજનાનો જે લાભ આપવામાં આવે છે એ માનધન યોજના અંતર્ગત આ ઉપરાંત અલગથી જ રૂપિયા જમા કરવાના છે, જેમાં દરેક ખેડૂત મિત્રો, એટલે કે 60 વર્ષ પછી છે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જે પ્રીમિયમ છે એ ફરીથી જમા કરવામાં આવશે, એટલે કે વીમા સ્વરૂપે છે એ રકમ પાછી છે જમા કરી દેવામાં આવશે। તો સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી માનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના અને જે એવી ખેડૂત હિતલક્ષી યોજનાઓ જે ચલાવવામાં આવે છે એ યોજનાઓ અંતર્ગત ઘણી બધી જે સહાય છે એ ડિપોઝિટ કરવામાં આવે છે, એટલે કે જમા કરવામાં આવે છે। જેમાં ખાસ કરીને ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તર્જ ઉપર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહનો અને નાણાકીય સહાયો પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના પણ શરૂ કરી દીધી છે। અને આ યોજનાઓ હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવી રહી છે અને એફટીઓ પ્રોસેસ અંતર્ગત ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ આપવામાં આવશે।
સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે. જે સર્વે આધારિત ખેડૂતોને જે ડિપોઝિટ જમા રકમ કરવામાં આવે છે એ રકમ પણ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગરમાં નુકસાનીના જે સર્વે પૂર્ણ થઈ ગયો હતો ત્યારબાદના એક વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે કૃષિ રાહત પેકેજ અથવા તો પાક નુકસાન સહાય પેકેજ છે એ પણ જમા કરી દેવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકારે અંતિમ નિર્ણય લીધો છે. ખરીફ ઋતુમાં જે ખરીફ સિઝન છે એના પાકમાં 33% કે તેથી વધુનું જે નુકસાની છે એનું વળતર છે એના બાબતે વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણા બાદ એ ખેડૂતોને 33% વધુ નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને પાક નુકસાનીનું સર્વે છે એ સર્વેના આધારે છે એ સહાય આપવામાં આવી છે. અને હવે મિત્રો આ કાર્ડ છે તો તમને 25 લાખ રૂપિયા સુધીની સહાય પણ મળશે. આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી છે 29 ઓક્ટોબર 2024ના રોજ છે પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થનાર 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખથી પ્રભાવશાળી સીમાચિહ્ન છે એ સુધી પહોંચી ગઈ છે. જે અંતર્ગત એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પણ છે નક્કી કરવામાં આવી છે. અને આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ ₹40 કરોડથી પણ વધુની કિંમતની સારવારોનો લાભ છે એ લેવામાં આવી રહ્યો છે. જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના જે 22,000થી વધુ વરિષ્ઠ નાગરિકો છે એ નાગરિકોને લાભ થયો છે. તો આમ પ્રધાનમંત્રી વયવંદના આયુષ્માન વયવંદના યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવ્યો છે અને PM માનધન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવ્યો છે અને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવ્યો છે. તો આમ દરેક યોજનાઓ અંતર્ગત ખેડૂતોને છે એ સારામાં સારો લાભ આપવામાં આવ્યો છે અને ખેડૂતો જે સારામાં સારો લાભ લઈ રહ્યા છે એ અંતર્ગત હવે PM કિસાન સન્માન નિધિ યોજનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે કે દર 4 મહિનાના અંતરાલમાં 2,000 રૂપિયાનો એક હપ્તો છે એ ડિપોઝિટ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે જે માહિતી મેળવી છે, સમાચાર મેળવ્યા છે એ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના માહિતી સમાચાર છે શેર કરી દેજો.